હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેમ કે આપણે મિલેટ્સમાંથી અનેક પ્રકારના વ્યંજન બનાવીએ છીએ, તો આજની આપણી જે રેસીપી છે તે આપણે મિલેટ્સમાંથી જ બનાવવાના છીએ. જ્યારે પણ આપણે ઠાકોરજી માટે કંઈક બનાવીએ તો પ્રિફર એ જ કરવું કે આપણે ઘરે બનાવેલી વસ્તુઓનો જ એમાં ઉપયોગ કરવો. તો આજે આપણે બનાવી રહ્યા છીએ જુવાર શેઝવાન નૂડલ્સ. અને આ નૂડલ્સમાં આપણે ભરપૂર માત્રામાં શાકભાજીનો ઉપયોગ કરીશું અને સોયા સોસ અને વિનેગરનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી. આ વિડીયોમાં આપણે શીખીશું કે નૂડલ્સ ઘરે કેવી રીતે બનાવી શકાય, મેદામાંથી નહીં પરંતુ જુવારમાંથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. નૂડલ્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાસણમાં 1 કપ જેટલું પાણી લઈશું અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું તેલ. હવે તેને સરસ રીતે ગરમ થવા દઈશું પાણીને. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પાણી ઉકળી રહ્યું છે. હવે ધીમો તાપ કરી દેવાનો છે. હવે આમાં 1 કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રેસીપીમાં આપણે જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે તેનું લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, તો તમે ત્યાં ચેક કરી શકો છો. થોડા ગઠ્ઠા જેવું રહેશે પણ વાંધો નથી, આપણે જસ્ટ મિક્સ કરવાનું છે. મિક્સ થઈ ગયું છે. સ્ટવને બંધ કરી દઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. આ નૂડલ્સને આપણે બાફવાના છે, જેમ મુઠિયાની જેમ. એટલે આ જે સ્ટીમિંગ પ્લેટ છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આ જે મિશ્રણ છે તે એકદમ ઠંડુ નથી પણ નવસેકું ગરમ છે. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણીનો છંટકાર કરીશું અને લોટને મસળી લેવાનો છે. તો 3 થી 4 મિનિટ સુધી લોટને મસળીશું તો એ એકદમ સ્મૂથ બની જશે. અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી. આપણે જે પાણી ઉમેર્યું હતું તેમાં જ આ લોટ બંધાઈ જશે. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે નૂડલ્સ પાડવાના છે, એટલા માટે આ સેવનો જે સંચો હોય છે આપણા ઘરે તેનો ઉપયોગ કર્યો છે. અને અંદર જે આપણે સેવની જાળી છે એ લગાવી દઈશું અને તેલથી સંચાને સરસ રીતે ગ્રીસ કરી લઈશું. હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેનો લુવો લઈને અંદર મૂકી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું તેનું. જે આપણે સ્ટીમિંગ પ્લેટ ગ્રીસ કરીને રાખી હતી તેમાં આવી રીતે નૂડલ્સ પાડીશું. પણ ધ્યાન રાખવાનું છે કે નૂડલ્સ જે છે એ છૂટા છૂટા પાડવાના છે અને એકબીજાની ઉપર નથી પાડવાના. જો નૂડલ્સ વધુ હોય તો બીજી સ્ટીમિંગ પ્લેટમાં મૂકવાના અને તેના ઉપર આપણે તેલ લગાવી દઈશું. અહીંયા આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરી લીધું છે. હવે નૂડલ્સને તેમાં રાખી અને 15 મિનિટ માટે તેને સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે અને નૂડલ્સ જે છે એ બફાઈ ગયા છે. હવે તેને બહાર કાઢી લઈએ. હવે આ નૂડલ્સને આપણે 20 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે. આ જુવાર શેઝવાન નૂડલ્સ બનાવવા માટે આપણે અહીંયા શેઝવાન સોસનો ઉપયોગ કરીશું. અને આ શેઝવાન સોસની રેસીપી જે છે એ અમે પહેલાં શેર કરી છે અને એ રેસીપીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. અને આ સોસને તમે ઘણી બધી વાનગીમાં ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને નૂડલ્સ થોડા ઠંડા થઈ ગયા છે.
હવે તેને આવી રીતે છૂટા પાડી લઈશું. થોડું ધ્યાન રાખવાનું છે, ધીરે ધીરે છૂટા પાડીશું. જુવાર જે છે એ ગ્લુટેન ફ્રી છે, એટલે થોડા તૂટી પણ જશે, પણ વાંધો નથી. આપણે આ રીતે છૂટા પાડી લેવાનું. હવે તેના ઉપર થોડો જુવારનો લોટ આવી રીતે છંટકારી દઈશું અને હલકા હાથે મિક્સ કરી લઈએ. ત્રણ ટેબલસ્પૂન જેટલું તેલ કડાઈમાં ગરમ કરી લઈએ. ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન જેટલા આદુ મરચાં ઝીણા સમારેલા ઉમેરવાના. સાતળી લઈશું. હવે તેમાં લાંબા અને પતલા સમારેલું 1 ગાજર, 1 કેપ્સિકમ ઉમેરીશું, 1 કપ જેટલી કોબીજ. હવે ફાસ્ટ સ્ટવ પર જ તેને 2 થી 3 મિનિટ માટે આપણે કૂક કરી લેવાના છે. જો તમે આ બધી જ રેસીપી ઇંગ્લિશ કે હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. કૃષ્ણાસ ક્યુઝિન અને ગોવિંદાસ ક્યુઝિન, તેમાં પણ તમે જોઈ શકો છો. 2 મિનિટ પછી અડધો કપ જેટલા બાફેલા મકાઈના દાણા લેવાના છે. ફાસ્ટ સ્ટવ પર જ તેને મિક્સ કરવાનું છે. બધું સાંતળી લઈએ. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને જે હોમમેડ શેઝવાન સોસ આપણે બનાવેલો હતો તે 3 ટેબલસ્પૂન જેટલો ઉમેરવાનો છે. મિક્સ કરી લઈએ. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે જે બાફેલા નૂડલ્સ હતા તે તેમાં ઉમેરવાના છે. હલકા હાથે મિક્સ કરી લઈશું. જેમ કે મેં પહેલાં પણ કહ્યું કે આ મેદાના નૂડલ્સ નથી, જુવારના છે, તો થોડા તૂટી પણ જશે, પણ સ્વાદમાં કોઈ ફરક નહીં પડે. આપણા જુવાર શેઝવાન નૂડલ્સ બનીને બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી લઈએ. આ નૂડલ્સને બ્રેકફાસ્ટ કે લંચ બોક્સમાં બાળકોને આપી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીશું. ઠાકોરજીને ભોગ લગાવી દીધો છે. રેસીપી તમને પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું. જો તમને પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.